અત્યારે ફોન ને બહુ લોહી ઉકાળા છે. પણ મને તો એમ થાય કે બાપુ જીવવા જેવું હવે આવ્યું. હા, આપણા ગયેટા બાપુ ભૂખ્યા મરી ગયા, 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો, બધાને ખબર છે. અને એમાં મારા સરપંચ એ માલધારી સમાજ બાપુ કેવી જિંદગી જીવાસી તો છે. હમણાં પૈસા નાખતા હતા ને પાઘડી પહેરેલી, હા એ અમેરિકાના મિત્ર છે. બોલો એમને શું છે ભજન ન કે અમેરિકા વાળાને પાઘડી ને કેડિયું પહેરીને પૈસા ઉડાડવા આવે. બોલો કેટલો પ્રેમ છે ભજન ઉપર. નો ઊભું થવું હોય તો થવું પડે, ભજન એને કહેવાય. એટલા માટે તમને બધી જે આવશે આનંદ આવશે એવી મોજ કરે. જો કે શૈલેષ બાપુને હજી સાંભળવા દાજી એમની હજી ગાડી તપી ત્યાં બંધ કરી દીધું ને કે હવે સાંભળવાની મજા આવે. તમે એ જ કીધું મેં કહ્યું ઘડીક એક હતું ઘડીક આંખ્યું હોત તો મજા આવે. એટલે ભજન હું ગાતો નહોતો પણ બધું સાજિંદા શીખડાવ્યું. બધું પછી ન કહેવાય, બધાને ખોટું લાગે. એટલે ખરેખર બુઢાસણ ગામના આંગણે સરસ મજાનું શિવ ભોળિયાનાથનું પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે, અને મેં તો કંકોત્રીમાં વાંચ્યું અને મને મારે કાળુભાઈએ વાત કરી કે બગીના દાતા મોમેડિયન છે ગુલાબભાઈ, ગુલાબખાન પાણીના દાતા બાપુ મોમેડિયન છે. આમાં મને આપણને એમ થાય ખરું આમાં જુદું પાડવા વાળા છે કોણ એ નથી સમજાતું. હે અરે શું ભલામણ આપણે વાત કરી, માણા બની જાઓ ને, માણા બનવાની જરૂર છે. આપણું ન સમજી શકતા હોય તો આપણે પરજાને શું કહીએ. હું તો એમ કહું છું કે આપણી પરજા જો આપણું કીધું કરે ને તો સમજી લેવાનું દુનિયા આખી આપણું કીધું કરે. આખી દુનિયા બાપુ વાહ વાહ કરી દે. અમે તો બહાર ક્યાંક જઈએ ને તો આવા સાધુ સંતો ભેગા હોય ને તો બાપુને ક્યાંક કોક લઈ જાય ને કે અમારા ઘરે પગલા પડાવવા છે, હાલો બાપુ. અમને હારે લઈ જાય, હાલો હાલો બાપુ પગલા પડાવવા, હાલો હાલો બાપુ. એમ કે ભાઈ અમારા શું પગલા પાડવા, ના ના બાપુ હાલો હાલો. આપણે એમ કે હાલો જાય ચા પાણી કરી રાજી થાય. ઘરે જાય ને તો બૈરા કે પગલા પડશે, પોતા કર્યા બહાર ઉભા રહી ગયા. હવે આમાં ભજન સમજાય એવું ક્યાં છે? હા, ઘરના પાડવા નથી દેતા, બહાર જાય તો અમને બાવડા ચાલીને પગલા પડાવવા લઈ જાય છે. તારા હારું સાચું શું? પણ આમાં ખરેખર શું છે ખબર છે? ડખા ન કરાય, બે સાચા છે. ઘરે નથી પાડવા દેતા ને એ સાચા છે, તમે પડાવો છો ને એ સાચા છો. તમે એક દી જ પાડવાના છો, ઓલા 3 ને 60 દી રોટલા કરે છે. એટલે હાચવી લેવાની, બે નિભાવી લેવાની વાત છે. આ વંટોળિયા ઉભા ન કરાય ઘરેથી. હા, બૈરું આપણને ભગવાને હારે નથી આપ્યું. આપણે અડધું ગામ લઈને ઘોડે ચડીને ગયા હતા. આપણું 100% ત્યાં સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. બૈરું આવે ને એટલે 50% જ હાલે, પાર્ટનર છે. હા, પછી જો હોય 100% હાંકવાની તૈયારી હોય ને તો એક્સિડન્ટ થવાનો જ. હા, લખી લેજો. એક જ દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો અકસ્માત જ ન થાય. 4 પેઢીઓ થાય તો ચાવીઓના જુડા ભરાઈને રખડે ભાઈ કે છોકરા રોટલા દેતા ને ચા દેતા છે. જે ચાવીઓના જુડા તમારી પાસે છે. હા, અને મારી ભલામણ એક, આ તો હું ખાલી આનંદ કરાવું છું, બાકી મા બાપને સાચવજો. મારી એક બાપુ મેન ભલામણ, મા બાપ જેવા બાપુ ભગવાન નથી. જેવા હોય એવા મા બાપ છે ને એ જ આપણા મોટા ભગવાન છે. મારી ભલામણ એક જ હોય છે કે મા બાપને સાચવો, વ્યસનથી થોડાક આગાર્યો. અને આજ જે આ બધા એકતા છે ને એવી એકતા રાખો. બસ મારો નાથ કોઈ દી રોટલામાં દુઃખ નહીં આવે, બસ બાકી કાંઈ છે જ નહીં. મરી જવાનું છે વાત પાકી છે. પણ જીવા પછી, મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી તે રોવે નહીં તેની જીવા ન કહેવાય. એક લખી લેજો. હા, જીવન એવું જીવે. કાગ બાપુ લખવું પડે. મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વ્યો જાય ને હૃદયમાં હબાકો આવે. આ અમારા નારાયણભાઈ આજ આ દુનિયામાં છે નહીં, પણ અમારે યાદ કરવા પડે. આ એના ગામમાં છે યાદ કરીએ એમ નહીં. અમે તો માલધારી સમાજમાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો એમ કહી બુઢાસણ જાઓ એકવાર મહેમાન થાવ. નારાયણભાઈ આજ નથી પણ એના દીકરા છે બાપુ, કાંઈ ન ઘટે. એવો માણા જાય ને હૃદયમાં વાગે બાપા. એમના માણા નથી થવાતું. એ બાવડા ચાલીને બાપુ ઘરમાં પૂરવા ને એ કે નાની માના ખેલ નથી. એ તો મર્દાનગી હોવી જોઈએ, એ મા બાપના સંસ્કાર હોવા જોઈએ. એટલા માટે મહાપુરુષોએ ઘણી બધી વાતો કરી છે, તમને આનંદ કરાવી છે. હજી આપણે શૈલેષ બાપુને પાછા સાંભળવા છે. અને અમારા કવિરાજ આવ્યા છે પણ થોડાક મોડા પડ્યા. બોલ સદગુરુ મહારાજ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. બોલો જય બોલો.
હા તમારે બે આવવાનું છે, મથવાનું છે અમારે. બોલ શ્રી દ્વારકાધીશ કી, गिरनारी गुरुदत्त महाराज की। ओम नमः पार्वती पते हर 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 महादेव। તમારી જે છે ને એ જ બાબુ અમારી સફળતા છે. તમારી જે એવી કરંટ વાળી હોય ને અમારા આંતરડા તોડી નાખી. બોલો અમે એક જગ્યાએ ગયા હતા ને, 2-3 કલાકાર હતા. એમ ભજન ગાયા, દુઆ છંદ ગાયા, લોકગીત ગાયા, માતાજીના ગરબા ગાયા, રાહડા ગાયા, પણ હલ્યા જ નહીં. આખું ઓડિયન્સમાં ઓડિયન્સ આથી 3 ઘણું હતું. કોશું ગળી ગયા હોય એમ બેઠા હતા. હલે ચલે ઊંચો હાથ નહીં, પૈસો નાખે નહીં, દાંત કાઢે નહીં. આપણે એમ થાય કે સારું ક્યાં ગરી ગયા છીએ આપણે. હેઠા ઉતર્યા પછી કે પ્રોગ્રામમાં બહુ મજા આવી. અરે હારા ગાંડાઓ, મેં કીધું કોક તો કેવું તું, ખારો મજા આવે છે. અરે અમને એક વગાડતા વગાડતા પરસ્યો વળી. એમ ઓડિયન્સની જ બાપુ આ ખૂબી છે. પ્રોગ્રામ સફળ કરવો ને એ અમે ગમે એટલી મહેનત કરી અમારથી ન પતે, પણ તમારો ઉમળકો હોય ને તો જ અમારી પાસેથી કંઈક નીકળે. સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ, સદગુરુ ના ચરણે નમો. માંગો પ્રેમ પ્રસાદ, દયા કરે દેજો. હરિ રસે અમૃત સ્વાદ, દયા કરી દેજો. હરિ રસે અમૃત સ્વાદ. એક શબ્દ ગુરુદેવ કાતા કાય અનંત વિચાર. થકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પા. સદગુરુની દયા વિના એ સપને મળે નહીં સત્સંગ. દયા હોય ગુરુદેવની તો આવે ભક્તિ મારા. ગુરુ અમારા ગારુડી, એ ગુરુ અમારા ગારુડી, મુજ પર કરી છે મેં. મોરા બતાવા મરમ તણા, हो तो उतरी गया सबने. મહાપુરુષોએ તમને અને મને ભજન રૂપી પ્રસાદી ખૂબ આપી છે, પણ ભજન સમજવું ને
એ માથે બાપુ એવો સદગુરુ હોય તો બાપુ આ વાત સમજાય. ભજન એમનામ સમજાય એવી વસ્તુ નથી.